હરિભક્તોનો જે કંઈ અનુભવ થયો એનો ટૂંકમાં રિપોર્ટ આપણને જણાવ્યો અને રિપોર્ટ આપણે સાંભળ્યો. એટલે આપણે તો અહીંયા બેઠા જ આફ્રિકાની યાત્રા થતી હોય એવું આપણને લાગે. મહારાજના સંકલ્પ પ્રમાણે સત્સંગનો વિકાસ એ દેશ પ્રદેશમાં થઈ રહ્યો છે. મહારાજનો સંકલ્પ છે કે મારે અનેક જીવોનું કલ્યાણ કરવું છે અને એ સંતો દ્વારા એ કાર્ય અત્યારે થઈ રહ્યું છે. અને સત્સંગ એ લીલો પલ્લવ છે, જાગૃત છે અને નિષ્ઠાવાન હરિભક્તો છે. એના દર્શન આપણે અત્યારે સંતોની વાતો દ્વારા સાંભળી રહ્યા છીએ. 1970ની અંદર યોગીજી મહારાજ પરદેશ યાત્રામાં આફ્રિકા પધારેલા અને એ વખતે મોમ્બાસાની અંદર 1 મહિનો ત્યાં આગળ રહેલા અને એ વખતે સ્વામી હમણાં વાત કરી એ પ્રમાણે કે મોમ્બાસાના હરિભક્ત રવિભાઈ પંડ્યા એમનો દરિયા કિનારે જ સરસ મજાનો બંગલો એ વખતે હતો જ, અત્યારે કદાચ હશે જ, કોઈ રહેતું તો નથી. પણ યોગી બાપા એ બંગલાની અંદર ઉતરેલા, સાથે સંતો પણ બધા હતા અને એ રીતે મહિનો રોકાય અને લાભ આપેલો. કદાચ સંતોએ એ મકાનના દર્શન કર્યા હોય તો કોઈ ખ્યાલ નથી. પણ યોગી બાપા ત્યાં આગળ દરિયા કિનારે એમના મકાનના કેમ્પસમાંથી જ સામે દરિયો ત્યાં આગળ દેખાય. એટલે યોગી બાપા સાથે ફરવા માટે નીકળેલા અને એ વખતે સ્વામીને દૂરનું જોવા માટે દૂરબીન ત્યાં આગળ લાવેલા અને યોગી બાપાને કહ્યું કે બાપા, આ દરિયો દેખાય છે, સામે કાંઠે સામે કિનારે મુંબઈ આવેલું છે, તો આ દૂરબીનથી તમે જુઓ કે આ મુંબઈ દેખાય છે કે કેમ. ત્યારે યોગી બાપાએ કહ્યું કે ઠાકોરજી લાવો. અને સ્વામીએ ત્યાં મુંબઈ તરફ દ્રષ્ટિ કરવાને બદલે દૂરબીનથી ઠાકોરજીના દર્શન ત્યાં આગળ કર્યા. ત્યારે આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે કે એમના જીવનની અંદર ઠાકોરજી મુખ્ય છે. ઠાકોરજી સિવાય એમને બીજામાં રુચિ નથી હોતી. એ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પછી તો દૂરબીનથી આજુબાજુ બધી ત્યાં આગળ દ્રષ્ટિ કરી, પરંતુ આ રીતે સત્પુરુષ છે એ આપણને સ્મૃતિ આપતા હોય છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે નાયરોબીથી વિદાય લઈ રહેલા અને એ વખતે એરપોર્ટ ઉપર પધાર્યા અને હરિભક્તો પણ સ્વામીને વિદાય આપવા માટે ત્યાં એરપોર્ટ ઉપર